आए मारा कड़ायल मुरला मारा धैर्या पवन आज शनिवार तारीख 16/11/2024 गाम जुवार मारी मां हगतड़ी दगावड़ी मारी मां मोगल मारी मां मेलड़ी रखा वजूता उजड़नी देवी चार आज मुठी कणु को खावा उतरी है आ मुठी कणु को खावा उतरी है आज बात करवानी छे जिल्ला कुन्ना पहुड़ा एमना माथे धोईली वीरा पड़ी छे हा वन वखा पड्या छे मरद रोल ना बाप मारा बाप कचरा भाई जी मारा बाप मानसिंह गरीब आयु आवड़ी जगह माथे वाली है ए आज मिठड़ो मेरामण बनी छे मित्रों घणा समय विया गया छे हां दरना कपाता मास गया वर्षे आतरिया ने सूरज गुली साहिबी जेना नाम होय विसरिया अजवाली जगह माथे मारा बाप मानसिंह दादा है आवड़ी जगह माथे नवाड़ो करी अन मारी मां हगतली जगावड़ी मुठी कणु को खवड़ायो आ ओहो बता क्या हिमारो शिवी जी मारा बाप नी देवी पर आवड़ी जगह माथे मारा बाप मानसिंह दादाए नवाड़ो करी और मारी मां हगतरी दगावड़ी रखा वजूदा उजड़ी नी देवी चार मारी मां मेरड़ी मारी मां मोगल ने मुठी कणु को खवड़ायो छे हां हाँ भरजे मारो दीकरो धनी मारा बाप कचरा भाई नी देवी हाँ भरजे पर केवत में केवाय छे ने भाई आपनी जगह माथे जेने नवाड़ो करी मुठी कणु को दीधो छे पर नवाड़ानी जगह माथे मारी मां हगतरी दगावड़ी ने अपनी जगह माथे अणखो हाँ ओहो ए हाल सालन मारी देवी हगतरी दगावड़ी गरबो हाँ भरे हाँ पगमा झांझर नो आवाज आवे मही नाच जगत में केवाय छे ने निर्धनिया होता निंदर भर्या इने पेट भरवाना काम मारा बाप मानसिंह दादा जेवा वनोमन रोवे इने देवी विना कोण साना राखे अपनी जगह माथे मारी मां हगतरी दगावड़ी मुठी कणु को खई अघोर नंद जंगली मारी पा निंदर लई गया आ हा मारी ना मारा बाप मानसिंह देवी
બાપ આવડી જગ્યા માટે દેવી મુઠી કણુકો ખાઈ અઘોર નિદ્રા લઈ જઈ. આહા મારી નાથ માથે દેવીએ 5 વખત મુઠી કણુકો ખાધો. મુઠી કણુકો ખાઈ અઘોર જંગલમાં નિંદ્રા લઈ જઈ. હા ઓહો 100 કરોડની નિંદ્રા લઈ જઈ. આહા મારી નાથ એ મારી નાથ જુવાલની જગ્યામાં સર્વે આવડી અઢી વસ્તી હતી ને દેવીને 5 વખત મુઠી કણુકો ખવડાયો પણ દેવીની અસુર ગતિ મટી નહીં. મારા કિશનભાઈ દેવીને અસુર ગતિ મટી નહીં. ભાઈ તાવા પડકેથી હેઠા બેસી જાવ ને ભાઈ. આવડી જગ્યા માથે 5 વખત દેવી ખાઈ અને ભીતે નામા કરી દઈ. હા એટલે વસ્તીમાં તો ઠીક છે પણ મારી નાતમાં હાહાકાર મચી ગયો. ઓહો કે જુવાલની જગ્યા માથે દેવી હગતની દગાવડી ખાય અને ભીતે નામા કરે. હા મારી નાત સાંભળજો કે જુવાલની જગ્યામાં દેવી ખાય અને ભીતે નામું કરે. મારી મેવાડું નાત આવી વાતું કરે. મારી નાત આવડી જગ્યા માથે દેવી છે ને 5 વખત મુઠી કણુકા ખાઈને ભીતે નામા કરે છે પણ સમયને જતા વાર લાગી નહીં. ધીરે ધીરે સમય વીત્યા. આવડી જગ્યાની મારી પાસે બે વસ્તી હાલી ગઈ. હા બબે વસ્તી હાલી ગઈ છે. ઓહો જગ્યા માથે પેલા તો મારા બાપ માનસિંહ દાદા. ઓહો મિત્રો નાના ખોહુડા આવડી જગ્યામાં મૂકી અને મારા બાપ માનસિંહ દાદા વૈકુંઠની વાડી લીધી છે. આહા એ મારી નામ કદી વનના ઝાડવા રોવા મળ્યા. આહા મારો સિંહ જેવો હિમલો વયો ગયો. હા ચામ મારી દેવીની અસુર ગતિ મટી નહીં ને તો મારા માનસિંહ જેવા હિડલા હાલ્યા ગયા. વસ્તી હાહાકાર મચી ગયો. મારા માનસિક જેવા હિરલા વયા ગયા. કે દેવીને આવડી જગ્યા માટે મારી વસ્તી 5 વખત મુઠી કણુકો દે અને ભીતા નામા કેમ કરે. હા મારા માનસિક જેવા હિરલા કેમ વયા ગયા. અસે મારી દેવી હા પણ સમયને વાત રાખીને વજેદા દંડા કપડા માસ ગયા વર્ષે આતર ને સુરેશ ભૂલી સાહેબી જેના નામ હોય વિસર્યા આવડી જગ્યા માટે સમયને વાત રાખીને વજેદા ભાઈ પહુડા તો નોથારા બની ગયા હતા, એકલવાયા બની ગયા. પણ ભાઈ આવડી જગ્યામાંથી મારા ઉદા ભાઈ વૈકુંઠની વાટી લીધી. ઓહો મારી દેવી જગતમાં કહેવાય છે ને મારા ઉદા ભાઈ કેવા હિતરા હાલ્યા ગયા. દેવી સાંભળજે મારી નાથ
હોત ને ઓલા દરજીડા પાસે જઈને છીનવી લે. અરે રે અને હાથો મરે નહીં હુરનો. વાસણ તૂટ્યું હોત ને કહારા પાસે જઈને હંજવી લે. લુગડું ફાટ્યું હોત ને દરજી પાસે જઈ છીનવી લે. પણ તૂટી મારા કલેજાની કોર એના હાથો મરે નહીં હુરનો. મારા ઉદ્યા જેવા હિલ્લા જુવાલ ગામની પીઠી મૂકીને હાલ્યા ગયા. ઓહો માજી દેવી સમીન વાત રાખી. મારા બાપ માનસિંહ જેવા હિરલા વયા ગયા, મારા ઉદ્યા જેવા હિરલા વયા ગયા. એ પહોળા મારા પૂનમભાઈ અને જેની રામ લક્ષ્મણની જોડી હતી ને ભોલાભાઈ ઉદાભાઈ, આય મારા રામ લક્ષ્મણની જોડીઓ તૂટી ગઈ. દેવી બાપ માનસિંહ જેવા હિરલા વયા ગયા, હા ઉદિયા જેવા હિરલા વયા ગયા, નોધારા પહોળા બની ગયા. એ મારો પુણ્ય નોધારો બન્યો માડી. હા જેની રામ લક્ષ્મણની જોડી તૂટી એવો મારો ભોલિયો નોધારો બન્યો માડી. એ દુઃખ દેવું હતું તો હમને દેવું હતું, પણ આ નહોતું કરવું તારે. હા વનની માલિકા વાત કરે ને ઓલો વનના ઝાડવાર હોયો. હો દેવી મારું હારે પાણી મારી દીદી હકતી દગાવડી તો નો વાલું લાગ્યું. મારા બાપ માનસિક જેવા હિરલા તો લઈ લીધા, પણ ઉદિયા જેવા હિરલા લઈ લીધા. હા નહીં હગું નહીં વાલું નહીં ભયું નહીં ભણ. હગામાંથી હગવટ દઈ ભાઈમાંથી ભાવ ગયો ગયો. મારા બાપની દેવી મારો સેવી જાય ને. આપણી જગ્યામાંથી જે સાંભળ્યો મારી નાથ, આ શબ્દોના ગણહટ કરજો. કાન બારું જાય ને મારી નાથ. હા દીવો લઈને હોત છો તો નહીં મળે. ઓઠો લઈ દે. હા જેના જેના આ વેદના અત્યારે મને થાય છે ભાઈ. મારા પપ્પા હતા ને એને બહુ શોખ હતો દિલીપ જાણસમાં કલાકાર બને. આવો મારા પપ્પાને બહુ શોખ. બચ્ચુભાઈ જાણસમાં મારા પપ્પાનું નામ. આ મને જોવા નો રહ્યા ભાઈ.
જગતની માલિકા આજે જાંજ વગાડે છે ને ભાઈ, વનની માલિકા, ગુજરાતની માલિકા વન નંબર આવતા, એવો મારા પપ્પા જાંજ વગાડતા. હા, પણ આ વેદના કોને થાય ભાઈ? જેના જેના દીકરા માથેથી બાપનો સતર થાય હોય જાય ને, દીકરાને વેદ્યું થાય હો. મારા બાપ માનસિંહ જેવા હિંગળા વયા ગયા, ઉદિયા જેવા હિંગળા વયા ગયા. આવડી જગ્યા માથે રામને જેમ 14 વર્ષનો વનવાસ મળ્યો હતો ને, એમ આવડી જગ્યા માથે મારા બાપ માનસિંહ, મારા બાપ માનસિંહ દાદા અને ઉદિયાને એવો વનવાસ કહેવાય. રાખો મારા રુદિયા ગરીવા, રખમણ ઘડી તો ભારો મારા વીર કરવી મારા રુદા ગરીવા. જોવાની જગ્યા માંથી હિલા વયા ગયા છે. વેદના તો થાય ભાઈ, નો થાય એવું નહીં. વિશીના ડંખ વાગે ને ભાઈ, દુઃખ એને પૂછી જુઓ, એને ખબર હોય. પાટાનો બાંધનાર પીડા નો જાણે. દવાખાનાની માલિકા જાવ ને, નર્સ હોય, ડોક્ટર હોય, પાટો છે ને ફટોફટ છોડ દે. દર્દની એનું ખબર ન હોય. આ દર્દીને કેટલી વેદના થાય છે મારી નાથ. વર્ષે આહાડી કેરી હેલી જવતલ મારા કોણ હોય છે? આ માનસિંહ દાદા અને મારા બુદ્ધિ હજી વાહિલા વૈયા ગયા છે. આવડી જગ્યામાંથી જો
પણ મારી નાજ પછી આ જગ્યાની માલિપા વસ્તીના મનમાં એમ થયું કે મારી નાજ આવડી જગ્યામાંથી નાનો મોટો જોશીડો બોલાવો આ સિહોલ ગામથી એવા અમારા વેરસી ભાઈને તેડાવે આવો આવો બાપા મારી જગ્યામાં આવો હા કે દેવાની જગ્યા આવડી જગ્યામાંથી દેવીને 5 વખત અમે મુઠ્ઠી કણુકો દીધો છે પણ મુઠ્ઠી કણુકો ખાઈ અને દેવી ભીતે નામા કરે છે આ અને સરદિયા એવા કિશનભાઈને તેડાવે ભાણો થાય છે કિશનીઓ ભાણા આઈન બાપ તારી મોહાનની દેવી ગોદને બોલાઈને જોશી જગતની માલિકા હોય તો અને આપણી જગ્યામાંથી આવીને બાપની દેવી ગોતિયાલ ને શાયર હસડાને બનાવે કોક મારા બાપની દેવી ગોતો ને ભાઈ હગે વાલે વાતો કરે મારો ભોલિયો મારો પૂનમિયો બાપા મારો કિરણિયો મારા બાપની દેવી અત્યારે હિમારવા સેવી જઈ છે કિશનભાઈ જોશી દાદા વેરસીભાઈ અત્યારે મારા બાપની દેવી હિમારવા સેવી જઈ છે હા આવડી જગ્યામાંથી અમે નવાડો કર્યો દેવીને 5 વખત મુઠ્ઠી કણુકો દીધો છે પણ દેવી ભીતે નામા કરે છે હાબત જેવા મારા હિલ્લા લઈ લીધા હા મારા માનસિંગા જેવા મારા વિડિયા જેવા હિલ્લા લઈ લીધા છે તેથી જોશીડાએ આવડી જગ્યા માથે નો આવડો જોશીડો બોલાયો બાપ હા કોઈ નક્કી ગતિની ખબર ન પડે ને આવડી જગ્યા માથે આવી દેવીનો પાઠ મંડાયો હવા મણ ઘઉં સાર્યા પણ દેવી પાઠમાં નો આવે હા ચીમ નો પાઠમાં આવે દેવીનો અણખો હોય એટલે પાઠમાં આવે ખરી આવડી જગ્યામાંથી હવા મણ ઘઉંનું દળનું કરી દીધું તઈ દેવી હકદરી દગાવડી પાઠમાં આવી સબ 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 આવીને માડી ગઈ એ મારી વસ્તી ફળા જોશીડા મારા કિશનિયા કે મારી વસ્તીને આવડી એવી જગ્યા માટે આવડી જગ્યા માટે હું હકદરી દગાવડી શરીર જોઉં છું ને તઈ મને 4 વર્ષે હા આવડી જગ્યા માટે હું શરીર ભાડું છું ને એટલે મને 4 વર્ષે છે વસ્તી નો આવડી તે મારા ભોલાભાઈ પૂનમભાઈ કિરણભાઈ અર્જુનભાઈ નો આવડી વસ્તી કહેવાય તેની દેવીની વાત કરી મારી એ અમને તારી ગતિ ગતિમાં અમને કોઈ નો ખબર પડે હા તારી ગતિ ગતિમાં અમને કશી ખબર નથી પડતી અમને તો જે કોઈ હગા આવે નાતીલા આવે ભયું આવે અમને એમ કે ને આઈ બેહો એટલે અમે ઈ બેહીએ હા તારી ગતિ ગતિની અમને કોઈ ખબર નથી પડતી આપણી જગ્યામાં મને હગદરી દગાવડી શરી ભારું છું ને મારા કિશનને મને 11 વર્ષે કે મારી વસ્તી ને હા કે મારી વસ્તી ને કે મારા જોશીડા મારી વસ્તીને કહેજો આ જગ્યામાં ભીતે નામા કેમ કર્યા એ તો પૂછો મને હા બે હિરલા કેમ લીધા એ તો પૂછો ઘડી આપણી વસ્તીને છે ને કઈ ખબર નથી પડતી હા કઈ ખબર પડતી નથી એક દી
હેમસંગ રાજા હતા, કારુડિયો આંબો, વિરાટ જેવું રાજ, એના 7 દીકરા હતા. વિરાટ જેવું રાજ કારુડિયો આંબો ભાગીને ભૂકો કરી નાખ્યું. કોને? હેમસંગ રાજાની પ્રજાએ. હા, કેમ? દેવીની કીધી નો કરી, એની અસુરગતિ નો મટાડી. આવડી જગ્યામાંથી મને શરી ભારું મને 11 વર્ષે મૂકી દો શરી અને માગો મારી હકદરી ગામની પાસે. અરે જુગદાઈ પાયો જા અને આલતી પાછી પાણી કરવા જઉં છું તમારા ઘર ભાગને મોકલી આવી તમ કેવો. આવો આવો કિશનભાઈ, આવો 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 નાનકા, આય નાનકા. મુકો મુકો બાથામ સજી મુકો. સુખ લેવું હોય અને વિદે નામા નો કરવા હોય, શરી બાબતે શરીરની માલિકા છેલ્લા રૂવાડાય તે શરી બાબતે વિચાર નો કરતા મારી નાથ. મીકો મીકો બાથામ સરી આલો સાલન મને હકતી દગાવડીને કરવો સાંભળો છે મારી નાથ. જુગ જાય જુગનો પાયો જાય, સાંડા સુરત નું તેજ જાય ત્યાં સુધી આ શરી હામું જોવાનો વધાર નહીં. આ શરી હામું જોવાનો વધાર નહીં. શરી ભારું અને મને હકતરી દગાવડી 4 વર્ષ. આપણી જગ્યા માટે વસ્તી રતન માટે આંબર દેવી હામાં ખડા માંડવા પડે ભાઈ. દેવી હામાં ખડા માંડવા પડે. દેવી હામો ઝઘડો થાય તો કરવો પડે. વ્યવહાર થી હો, વ્યવહાર બારું નહીં. આંબર દેવી આપણી જગ્યા માટે અસલની શરી મુકાવતી હોય તો આપણી જગ્યા માટે એક મરો છોડવો છે. અમારા પૂનમભાઈ એના ઘરે અસત્રી છે ને, 4 વર્ષની કૂખ બંધ થઈ જઈ છે. એની કૂખ ખોલી અને 9 મહિને 13 મહિને દૂધના ભીણ જેવો દીકરો દે ને તો અમને વસ્તીને હા પડે કે શરી મૂકી. તો હા પડે. ધર્મ જતાઈ વેરે ને વર્તાઈ વેરે ગમા જાણવા પડે મારી નાથ. એ સંજયભાઈ તમે બે જની તલવાર લીધી હોય હામલા દુશ્મનના હાથમાં જાય ને તો એવું નો વિચારે. મને સંજયભાઈ લીધી. હા, દુશ્મનના હાથમાં જાય એટલે બધાને વેરે. આ દેવીના ગમા આવા છે. જતા વેરા વર્તા વેરે. મલીબા ધર્મની ભૂલી પાડવી હોય ને રતુડા તેથી ભગવાનના શિકાહણમાં જઈ ઝાર જગતરી માતા ઘોડ ઊંધા માથે તપ કરવું પડે. તઈ દેવી દર્શન દે. આ બાગલ મેરિયાના બાપના દીકરાએ દર્શનની કોદારી દીધી. આ મારી નાથ. હા, દેવી હાડી આપણી પથારી કરી. એસી વર્ષ સુધી
હેમચંદ રાજાએ ગુગર હોમ્યો હવાશેર હવારનો હવાશેર હાજનો હા એ ગુગર કેટલો થયો છે અત્યારે આપણે જે અગરબત્તી થાય છે અઠવાડિયું કર્યું હોય તો શું કહે મારી અઠવાડિયું અગરબત્તી કરી તે મને દર્શન ન દીધા તે મારું કામ ન કર્યું તે મારો દસ્તાવેજ ન કર્યો હા ભાગલ મેરી 80 વર્ષ સુધી દેવી હાટું થઈ દાફની પથારી કરી આપણી જગ્યામાં છે અગતડી શું વાત કરે ઓહો મારી બસ અરે હું તો ધર્મ છું ધર્મનું હકું માણસનું હકું આ કદાચ મારી પાસે મારી વસ્તી આપના તારલા માંગે હોત ને તો લાવત હવાશેર માટીની ખોટ આવી મારી પાસે માગણી નાખી આ માડી અમને મનમાં આ ચંપડે મનમાં આ ચંપડે આપણો મારી નાથ આપણો મારી વસ્તી દાદા કટરા ભાઈની દેવી ગણ્યા 9 મહિને અને 9 દિવસે પૂનમિયાના ઘેર એની યશોધરીને દૂધના ફીણ જેવો દીકરો ન દઉં ને તો જગતની માલિકા એમ માનજો કે હગતરી ન બોલી પણ આ સમયની વાત ઈ ધનુષ ઈ બાણ આ બે અર્જુનના લૂંટ્યા મારી નાથ સમયને વાત રાખીને વજેદા સમયને જાતા વાર લાગી નહીં ભાઈ આ ગણ્યા 9 મહિને અને 9 દિવસે દૂધના ફીણ જેવો દિવ્ય દીકરો દીધો સાંભળજો નાથ દૂધના ફીણ જેવો દીકરો દીધો પૂનમિયાના ઘેર લ્યો મારી વસ્તી પણ મારી અસુરગતિ મટાડો આવો આવો મારી જગ્યામાં આવો હું બાપ કતરા ભજીની દેવી કૌઈ કરી દો કે હું કતરા ભજીની દેવી કૌઈ નહીં કરી દઉં પણ કહેવતમાં કહેવાય છે કે જેને 14 વર્ષનો વનવાસ લીધો હતો ને ભાઈ રામે તેથી દુઃખ કોને દીધા મને ખાય હેમચંદ રાજા હતો ને એના કરની દેવી હગદડી હવાશેર હવારનો હવાશેર હાજનો ગુગર હોમે મારી રાત ઈ ગુગર કેટલો થયો છે પણ સમયને વાત રાખવી વજેતા હેમચંદ રાજા ફાટલે પડ્યો
માથે ભીડી વરના વાર થઈ ગયા લાલજીભાઈ હા માથે ભીડી વરના વાર થઈ ગયા રતો પેલાના વડવાની છે પેલાના જુગની માલિકા વડવા એવા હતા ખૂબ આપણે દેવતા હવન કરતા દેવીના માટે હા ઢાંકડી નથી દેશી નરિયામ હવન કરતા હતા નરીનાથ ઈ સમયે ઢાંકડી નથી દેશી નરિયામ હવન કરે હા હેમસંગ રાજા ખાટલે પડ્યો એના હાથ દીકરાને બોલાયો આવો આવો બા મારી 80 વર્ષની જડી થઈ જઈ છે હા માથે ભીડી વરના વાર થઈ ગયા છે એ સમયને વાત રાખીને બજેતા ભાઈ આ જે રીતે હું દેવીની સેવા કરું છું મારા દીકરો એ રીતે દેવીની સેવા કરજો હેમસંગ રાજાનું પ્રાણ બખડું ઉડી ગયો એક દિવસ 2 દિવસ 10 દિવસ અને જ્યાં 12મો દિવસ છે ને હગદરી બેઠી બેઠી વિચાર કરે ઓહો મારા હેમસંગ રાજાની પ્રજા છે ને એમનાથી નહીં રહી કાય રાજાની પ્રજા હતી ને ખાલી 12 દિવસનો હોગ હગદરી હતી ને એનો હિરલો વાલા જાયો હિરલો વયો છે 100 મહિનાના હોગ હા એટલે હગદરીને મનમાં થયું મારી વસ્તી મારે હેમસંગની વસ્તી નહીં રહી ગઈ હાથમાં થાળી લઈ અને હેમસંગની પ્રજાનો હોગ ભગાવા હાલી નીકળી હા જ્યાં આમ ખોક ભગવા આવીને આવો આવો મારી હેમસંગની વસ્તી આવો હા હાથે ભાઈ વાત કરવા મને કલ્યા દેવી હગદરી હોક ભગવાઈ હા કે દેવી પેલો તું ભાગી લે કે ના ના મારે તો મારા હેમસંગ વાહે 100 મહિનાનો હોક છે પણ મને હગદરીને ખબર છે તમે નહીં રહી શકો હા એટલે મારા દીકરો હોક ભાગી લો આ મારી હગદરી હા દેવી હગદડી ભોગ ભગવતા ભગવતા શું કહી જઈ હા ભરજો મારી રાત આ કાનમાં લેજો કાન બારું જાય નહીં 12 દિવસનો ભોગ ભગવતા શું કહી જઈ હગદડી કે મારી હેમસંગની વસ્તી 100 મહિના સુધી મારા મઢ હામું ન જોતા હા 100 મહિના સુધી મારા મઢ હામું ન જોતા મને અગરબત્તી નો બતાવતા મને ધૂપ ધુમાડો ના કરતા મને હગદડીને કબડો લાગશે હા જમ આટલું કઈ અને ફટ હગદડી મદડામ જતી આટલું કઈ મદમાં જતી રહી હગદડી આ ભરજો હગદડીની વસ્તી કિશન એટલે સમયની વાત રાખીને વહી જતા હેમસંગની હાથ પરજા શું કહેવા માંડી કપાતર હા કે ભાઈ દેવી હોક ભગાઈને જતી રહી હવે શું વાંધો છે હા તીખું ખાવાનું મન થયું શું તીખું
ખબર નહીં હેમસંગની હાજે પડદા કાટ ઘોડા માથે પ્લાન નાખી ગઈ હા પણ હાલી નીકળ્યા ક્યાં જાય રાતડિયા રણમાં હાલી નીકળ્યા હાથ વન ઘોડાવન મકોયાવન અઘોરી વનમાં એટલામાં કોઈ જનાવર નો ઓરવા દીધું બધું મારી લાગી થઈ ગયા હા પણ એક દાડાનો સમય બન્યો આગવન ઘોડાવન અઘોરી વન મકોયાવન ની માલીબા તપી રણમાં હાલ્યા ગયા તે રણની દીવીનો રણ હેમર જનાવરા સારો સરે આમ ભારી જાવ ઓહો હા પટ કંભામાં તીર કામઠું કાઢ્યું પટ તીર કામઠાનો ઘા કર્યો પટ હેમર જનાવર માથે ઘા કર્યો આપણી જગ્યામાંથી વસ્તી શું કહેવા માંડી કે માડી જો શરીર તું ભાઠા મુકાવતી હોય અમને ખબર કેમ પડે હા આપણી જગ્યામાંથી 4 વર્ષના બાણા વહી ગયા પણ દૂધના ફીણ જેવો દીકરો દે તો અમને ખબર પડે કે ભાઠામાં શરીર મુકાવસ હા એમ નામ ખબર ન પડે જગતને કેમ ખબર પડે પણ ભાઈ આપણી જગ્યામાંથી દેવીએ ગણ્યા 9 મહિને દૂધના ફીણ જેવો દીકરો દીધો આ ધર્મ છે ને ભાઈ ઈ છે ને ઈ કસોટીમાંથી પાર ઉતરી જાય પણ મનખાથી નથી પરાતું એ ધર્મ જે બોલે ને ઈ પરી જાય કિશનભાઈ પણ માણાથી નથી પરાતું પછી ભાઈ 2 મિનિટ છે જોશી દાદા ખાલી આમનું પૂરું થઈ જવા જોઈએ પછી આખી જિંદગી ગણતી ખાય છે આવડે મારી સામે એટલે દેવીએ ગણ્યા 9 મહિને દીકરો દીધો પછી આવડી જગ્યામાં નાનો મોટો જોશીડો ઈ સિહોલ ગામથી ઈ વ્યાસી ભાઈ બોલાયા હા અને દેવી જોડે વાત મંડાઈ કે મારી વસ્તી તમને દાદા જણા સરી મૂકો ભાથામાં હા જેવી હતી એવી કરીને મૂકી દો ભાથામાં અરે ઝુકજાય ઝુકનો પાયો જાય સદા સુરત નું કે જપે ત્યાં સુધી મારી વસ્તી મેઘાડે મનનો સાયો ન કરું જગની માલીમાં મને હગર દડીને તાજમ ચમ લેવા દેવીની રતિની ગતિ મેળવી દીધી આલા સાલાની ગરબો સાંભળતો હતો ને એનો જાજરનો અવાજ આ વસ્તીએ બંધ કરી દીધો અને દેવીનું મોઠું કણુકો ખવડાવાદાર બેઠા થયા અને ભુવા બનાવ્યા મારી માં હગદડી દગાવડી ના ભુવા બનાવ્યા કોણ ઈ મારા પૂનમભાઈ અરે મારા પુનિયા જુગ જાય જુગનો પાયો જાય સાદા સુરત નું તેજ જાય ત્યાં સુધી મારી હામો ભાવ રાખ અને ફેર માથે ઘુંગરું નો બગડાવું જગતી માલી પર હગદડી તાજબ લઈશ નહીં
હું હાલમાં હતો કારણ કે મારે બેન થાય પૂનમભાઈ વાણિયા થાય ભોલાભાઈ બનવી થાય અમારા સાડમિયાની દીકરી છે હું આ બબે તે 3 દિવસ આવ્યો છું એટલે મને ખબર છે કે દેવી આટલું કરતા દેવી આંખ અપાયા ઝુક જાય ઝુકનો પાયો જાય સરી હામું જોવા જાવ આપો તો મને હકત રીતે ગાવડી નાખ સરી નિમિત્તે સર્વે વસ્તીએ દેવીને આંખ દઈ દીધા હા સરી નિમિત્તે સરી હામું જોવાનું નહીં એવા આંખ દઈ દીધા અને ભુવા બનાયા મારી માં મેલડીના ભુવા ઈ મારા ભોલાભાઈ અને વ્યવહારી વાણીઓ જગતમાં કહેવાય આપણા 5-25 ભાઈઓ હોય ને આપણને વ્યવહારી વાણીઓ કોઈ વ્યવહાર ન દે અને દેવીએ વ્યવહારી વાણીઓ બનાવ્યો કેવી રીતે બનાવ્યો છે જોશી સરતિયા આવડી જગ્યામાંથી બીતાતા મારી ના સાંભળજો તેથી હગતરીએ વાત કરી મારા જોશીને મારા સરતિયા બીમાં જો કે દાઈ જુનો પાયો દાઈ મોટા કુડે લઈ વરતડા વાઢું તો તમારા કરમ ભાગલે હું હગતરી આવી જમ કેવો